શું મિત્રો તમે પણ ટ્રેડિંગ કરો છો શેર બજારમાં? તો આ સમાચાર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયોને તમે ખાસ કરીને જોઈ લેજો. શેર બજારમાં રોકાણ કરનારાઓ માટે ટૂંક સમયમાં જ મોટા સમાચાર સામે આવી શકે છે. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ સેબીએ એવા ફેરફારો પર કામ કરી રહ્યું છે જેનાથી શોર્ટ સેલિંગ પહેલા કરતા વધુ સરળ બની જશે. આ અંતર્ગત શેર ઉધાર લેવા અને આપવાની સુવિધા ધરાવતા શેરની સંખ્યા લગભગ બમણી કરવામાં આવી શકે છે. સાથે જ રોકાણકારો માટે જરૂરી કોલેટરલની રકમ શરતોમાં પણ રાહત આપવાની તૈયારી છે. એટલે કે જો તમે શેર બજારમાં ટ્રેડિંગ કરી રહ્યા હો એમાં પણ શોર્ટ સેલિંગ કરી રહ્યા હો તો પહેલા કરતા પણ વધુ સરળ બની જશે. શેર ઉધાર લેવા અને શેર ઉધાર આપવા સુવિધા ધરાવતા શેરની સંખ્યા લગભગ બમણી કરવામાં આવશે. એટલે કે ગેરંટીની રકમની શરતોમાં પણ રાહત આપવાની તૈયારી કરી રહી છે સેબી. એટલે કે ટ્રેડિંગ માટે આ સારા સમાચાર છે એવું કહી શકીએ આપણે. હાલમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE માં આશરે 2600 કંપનીઓ લિસ્ટેડ છે, પરંતુ તેમાંથી માત્ર 136 સ્ટોક લેન્ડિંગ અને બોરોઈંગની સુવિધા ઉપલબ્ધ છે. સેબી આ સંખ્યામાં મોટો વધારો કરવાનું આયોજન કરી રહ્યું છે, જેથી વધુમાં વધુ લિક્વિડિટી શેર આ દાયરામાં આવી શકે. આ સિવાય શેર ઉધાર લેવા માટે રોકાણકારોએ જે વધુ કોલેટરલ આપવું પડે છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે. ભારતમાં આ જરૂરિયાત કેટલાક કિસ્સાઓમાં 130% સુધીની હોય છે, જ્યારે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં આશરે 100% જ છે. શોર્ટ સેલિંગ એક એવી ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે જેમાં રોકાણકારો પહેલા શેર ઉધાર લઈને વેચે છે, બાદમાં તે શેરની કિંમત ઘટી જાય છે તો તેની ઓછી કિંમતે ખરીદીને પરત કરી દે છે અને બંને વચ્ચેનો તફાવત તેનો નફો બની જાય છે. ટૂંકમાં આમાં શેરની ઘટતી કિંમતમાંથી પણ કમાણી કરી શકાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડેરિવેટિવ્સ ટ્રેડિંગ ખૂબ જ ઝડપી વધ્યું છે. સેબીના જણાવ્યા અનુસાર આશરે 90% નાના રોકાણકારોને ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાં નુકસાન થાય છે. તેથી નિયમનકારે રેગ્યુલેટર ઈચ્છે છે કે રોકાણકારો વધુ સુરક્ષિત માનવામાં આવતા કેશ ઇક્વિટી માર્કેટ તરફ પાછા ફરે. સેબીનું માનવું છે કે જો સ્ટોક લેન્ડિંગ અને બોરોઈંગની સુવિધા સરળ બનશે તો કેશ માર્કેટમાં કારોબારો વધશે અને રોકાણકારોને ડેરિવેટિવ્સની સરખામણીમાં વધુ સારા અને ઓછા જોખમવાળા વિકલ્પો મળશે. એટલે કે અત્યારે હાલ વાત કરીએ તો ભારતીય શેર બજારમાં ઓપ્શન ટ્રેડિંગ બહુ જોરદાર ચાલી રહ્યું છે અને 90% નાના રોકાણકારો ઓપ્શન ટ્રેડિંગમાં જ નુકસાન કરી બેઠા હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેબી આ દરખાસ્ત પર સતત ચર્ચા કરી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં નવા નિયમો અંતિમ મુદ્દો તૈયાર કરવામાં આવી શકે છે. જોકે નિયમનકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સેબી જે નવા નિયમ લાગુ કરી રહી છે તેના વિશે, જેમાં શોર્ટ સેલિંગના નિયમોને બદલવામાં આવશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.